જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આજે આપણે માગસર વદ એકાદશી, સફલા એકાદશીની કથા વાર્તા અને તેનું મહત્વ વિસ્તારપૂર્વક લઈશું. સફલા એકાદશી એટલે બધા જ કાર્યોમાં સફળતા પાવનારી એ સફલા એકાદશી. તેના અધિષ્ઠાતા દેવ શ્રી નારાયણ છે. આ એકાદશી પણ બધી જ એકાદશીઓની જેમ ઉત્તમમાં ઉત્તમ છે. આ દિવસે ભગવાન શ્રી નારાયણનું પૂજન અર્ચન કરવું જોઈએ. આ એકાદશીની વિધિ પણ અન્ય એકાદશી જેવી જ છે અને તેનું વ્રત શ્રેષ્ઠ ગણાય છે. સર્પોમાં જેમ શેષ નાગ શ્રેષ્ઠ છે, સર્વે પક્ષી સમુદાયમાં ગરુડ શ્રેષ્ઠ છે, યજ્ઞોમાં જેમ અશ્વમેઘ યજ્ઞનો અગ્રતા ક્રમ આવે છે, દેવોમાં જેમ વિષ્ણુ શ્રેષ્ઠ છે અને મનુષ્યોમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે ને એ પ્રકારે સર્વ વ્રતોમાં એકાદશીનું વ્રત અતિ ઉત્તમમાં ઉત્તમ અને શ્રેષ્ઠ વ્રત ગણવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં એકાદશીના વ્રત અને ઉપવાસનું ઘણું જ મહત્વ છે. એકાદશીને ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને દર 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી મળી કુલ 26 એકાદશી થાય છે. એકાદશીમાં ઉપવાસ ખૂબ જ જરૂરી છે. બને ત્યાં સુધી ફક્ત ફળાહાર જ લેવો જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક વખત ભોજન લઈ એકાદશીના વ્રત કરનારનો એક બહુ નાશ પામે છે. એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનારું અતિ જ ઉત્તમ વ્રત છે. સફલા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી વ્રતની પ્રતિજ્ઞા લેવી જોઈએ. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીના મૂર્તિનું સ્થાપન કરવું જોઈએ. ભગવાનને કંકુનું અને કેસરનું તિલક લગાવવું જોઈએ. ત્યારબાદ ભગવાનને કેળાનો ભોગ લગાવવો જોઈએ અથવા તો કોઈ મીઠી વસ્તુ પ્રસાદમાં ધરાવી જોઈએ. એકાદશીના વ્રતની કથા સાંભળો અને ભગવાન વિષ્ણુ સહસ્ત્ર નામના મંત્રનો જાપ કરવો જોઈએ. રાત્રે જાગરણ કરવું ખૂબ જ જરૂરી છે. એકાદશીના દિવસે તુલસી ક્યારે દીવો કરવો જોઈએ. મંદિરોમાં જઈ દીપદાન કરવું જોઈએ, જેનાથી આપણે પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. ત્યારબાદ બારસના દિવસે કોઈ સાધુ સંતોને, જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવી દક્ષિણા આપી રાજી કરીને વિદાય કરવા જોઈએ. એકાદશીના દિવસે મંદિરોમાં જઈ પૂજા પાઠ કરવા જોઈએ. બ્રાહ્મણોને દાન આપવું જોઈએ. ગાયોની પૂજા કરવી જોઈએ. તેને લીલું ઘાસ નાખવું જોઈએ. એકાદશીનું વ્રત, એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુની અતિશય જ પ્રિય છે. તેથી તે દિવસે કરેલા દાન પુણ્ય અને પૂજા પાઠનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. તો ચાલો શરૂ કરીએ સફલા એકાદશીની કથા વાર્તા. તે પહેલા આપણે પ્રભુની સ્તુતિ કરી લઈએ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધાર ગગનસદૃશ મેઘવર્ણ શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીભીર્યાનંદગમ્ય વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોકૈકનાથમ. સફલા એકાદશીની કથા વાર્તા. ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને માગસર કૃષ્ણ પક્ષની એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે જણાવ્યું કે માગસર વદ એકાદશીને સફલા એકાદશી કહેવામાં આવે છે. તેમાં ભગવાન નારાયણનું પૂજન કરવામાં આવે છે. આ વ્રત કરવાથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દુઃખોનો નાશ થાય છે. પુરાણ કાળે ચંપાવતી નામે નગરીમાં મહિષ્માન નામનો રાજા રાજ કરતો હતો. તે રાજાને 4 પુત્રો હતા. એમાંથી સૌથી મોટો પુત્ર દુષ્કર્મી, પરસ્ત્રી ગમન કરવા વાળો, વૈશ્યાગામી અને ચારિત્રહીન હતો. આ જ કારણથી રાજાએ પુત્રને ખૂબ જ તિરસ્કાર આપતો, પણ અંતરમાં પોતે દુઃખી રહેતો હતો. રાજા તેને ખૂબ જ સમજાવતો, પરંતુ તે માનતો નહીં. તેથી રાજાએ પુત્રનો દેશ નિકાલ કર્યો અને સ્વછંદી થઈ ગયેલો પુત્ર વધુ કુછંદે ચડ્યો, વધારે બગડ્યો. પરિણામે તે ચોરી પણ કરવા લાગ્યો. ઘણી વખત તો એના રાજ્યના સિપાહીઓના હાથે રંગે હાથે પકડાઈ જતો, પરંતુ દયા ખાઈ સિપાહીઓ તેને છોડી દેતા. સમય જતા રાજકુમારની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. એક વખત માગસર સુદ 11ના દિવસે જંગલમાંથી એક પીપળાના ઝાડ નીચે પડ્યો હતો. આ સ્થળ અને પીપળો દિવ્ય રૂપ હતા.
જેનું તેને કંઈ ભાન ન હતું. વિચારમાં ને વિચારમાં જાણી જોઈને ભૂખ્યો જ પડી રહ્યો. આમ ને આમ રાત પડી ગઈ. રાત્રે ઉઠીને રાજકુમારે આજુબાજુના જંગલમાં જઈ થોડા ફળ તોડ્યા, પરંતુ તે ખાધા નહીં અને ફરી પાછો પીપળે આવીને સૂઈ ગયો. સવારમાં વહેલો જાગી ગયો. સામે જ પવિત્ર પાણીની ધારાઓ વહેતી નદી હતી ને. કોણ જાણે કોઈ પૂર્વજન્મના સત્કર્મ આજે બેઠા થયા હોય કે તેને સદબુદ્ધિ સૂજી અને તે નદીએ નાવા ગયો. નાય ધોઈ સ્વચ્છ થઈ દિવ્ય લાગતા પીપળાની પૂજા કરી અને ભગવાન નારાયણને રાત્રે લાવેલા ફળ અર્પણ કર્યા. પરિણામે અજાણતા જ એકાદશીનું વ્રત તેનાથી થઈ ગયું. જગત પિતા પરમાત્માને આની જાણ થઈ. પ્રભુને આ જીવ ઉપર દયા આવી અને તેને રાજકુમારનું એકાદશીનું વ્રત માની લીધું. પરિણામે રાજકુમારને સફળ એકાદશીનું પુણ્ય મળ્યું. સવાર થતાં તેની પાસે સુંદર ઘોડો આવીને ઊભો રહ્યો અને આકાશવાણી થઈ કે, હે કુમાર, તે ગઈકાલે અજાણતા જ સફળ એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનને તૃપ્ત કર્યા છે, જેના ફળ રૂપે છા તું નિષ્કંટક રાજ્યને પ્રાપ્ત કર. હવે તું ઘોડા ઉપર બેસી તારા બાપની પાસે જઈ શકે છે. આટલું સાંભળતા જ રાજકુમાર તો વસ્ત્રો આભૂષણો વગેરે તેની પાસે છે કયું હતું તે પહેરી ઘોડા ઉપર બેસી પોતાના રાજ્યમાં પિતાજી પાસે ગયો. પિતાજીને જોતા તેમને નમસ્કાર કર્યા. પુત્રના વિનય સાથે આવવાથી રાજા પણ રાજી થઈ ગયો અને રાજકુમારને ફરીથી પાછો મહેલમાં રાખ્યો. પરંતુ આ વખતે પુત્રના લક્ષણો રાજાને પોતાનાથી અધિક સારા લાગતા હતા. આમ ને આમ ઘણો સમય નીકળી ગયો. રાજકુમાર હવે તો પ્રજાનો પણ પ્રિય થવા લાગ્યો. રાજા હવે વૃદ્ધ થયા, જેથી પુત્રનો રાજ્યાભિષેક કર્યો. રાજગાદી સોંપી દીધી અને પતિ પત્ની બંને બાકીનો સમય પ્રભુ ભજનમાં વિતાવવા નક્કી કરી જંગલ તરફ પ્રસ્થાન કર્યું. જાણીએ અજાણીએ પણ વ્રતના આવા અધિક ફળ મળે જ છે, તો આપણે પણ આ વ્રત કરી પ્રભુને પ્રાર્થના કરીએ કે આ વ્રત જેવા રાજકુમારને ફળ્યા ને એવા અમને પણ ફળે. બોલો જય શ્રી કૃષ્ણ. તો ભક્તો, આપણે પણ આ એકાદશી કરી અને પ્રભુના આશીર્વાદ મેળવીએ. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.